મેડમ છે ને સવારે ડરી ગયા હતા, ડરી. શું કામ? આપણે બહારનો કમ્પાઉન્ડનો ગેટ છે ને, તો મને થયું કે આ કઈ ભૂત આવ્યું કે શું, આમ દરવાજાના આગળિયા ખોલી નાખે ને આમ તેમ પણ. और ये हो गई है दोबारा से बारिश शुरू. अदरक आ गया है, नींबू आ गया है, मिर्चा आ गया है. गुड मॉर्निंग, स्वागत છે એક નવી સવાર સાથે એક નવા ब्लॉग में. मैडम जी कैसे हो? गुड मॉर्निंग. मैडम जी को आज आना था लेकिन आज रात को थोड़ी बारिश आ गई थी, इसलिए मैडम जी छुट्टी पे रह गए. કેમ કે મને ગારો ન નડે, મેડમ ને નડે. કેમ કે એના શૂઝ ખરાબ થઈ જાય. મારા શૂઝ ખરાબ થઈ જાય તો ચાલે, મેડમના શૂઝ ખરાબ થવા ના જોઈએ. ના, એવું નથી. આ દરેકને પોતપોતાની એક મેન્ટલ સ્ટેટ હોય ને, એમ ડિસાઈડ કરેલું હોય. અને કહેવાય ઓસીડી કહેવાય ને, એક પ્રકારનું ઓસીડી. ઇટ ઇઝ કોલ્ડ ઓસીડી. કે આમ થોડુંક આમ તેમ ગારાવાળું આ ઈ નો, ઈ મગજને સેટ જ ન થાય. બાકી તો તમારા ગારાવાળા થાય તો ધોવાના તો મારે જ હોય, પણ મને ચાલે, એમાં ના વાંધો આવે. હું ધોઈ દઉં ઘસીને સરસ. મારા ગારાવાળા થાય તો મને જોવા ન ગમે. ઓકે. नाश्ता हो गया मैडम जी? नाश्ता हो गया है मैडम जी? मैडम जी नाश्ता हो गया है क्या? जलने की खुशबू आ रही थी, किसकी जलने की आ रही थी? क्या छुपा रहे हो? गाठिया और कचौरी छुपा रहे थे मैडम जी. नहीं छुपा सकते आप हमारी नज़रों से और हमारी कैमरा की नज़रों से. मारा तो भाखरी है, चाय. ओह, मखाना फ्राई किए हैं. यस. बघार किया है मखाना का. ममरा बनाया. मखाना नो चेवड़ो बनाया मैडम. मखाना नो चिवड़ा बनाया है. तो चलिए नाश्ता कर लेते हैं मैडम जी. मैडम कल रात वाली વીજળી કેવી થઈ હતી? જાગી ગઈ હતી તું? આમ જો જબરદસ્ત આખું આમ મકાન હલી ગયું એવી વીજળી. આમ નહીં તો હું મોસ્ટલી બને ત્યાં સુધી એમ જાગી ન જાઉં એવો સામાન્ય અવાજોમાં, પણ કાલ રાતે હું જાગી ગયો. આખું આમ હલી ગયું, બેડ આખવામાં આમ થઈ ગયો. અર્થક્વેક આવે ને કેમ ફિલિંગ થાય એવી. એટલે નજીકમાં જ ને બહુ જોરદાર વીજળી પડી ગઈ. બે વખત થયું ને. મને એક વખતની ખબર છે, એક વખત તો જોરદાર હલી ગયું એટલે જાગી ગયો. પછી બીજી વખત થોડીક એવી ફિલિંગ આવી હશે, પણ એક્ઝેક્ટ ખ્યાલ ન રહ્યો. ऐसा हुआ ना मैडम जी, डरा दिया था सबको मैंने. મને સાચે એમ થયો અર્થક્વેક આવ્યો કે શું એમ. હમણાં ઘણા ટાઈમથી આવ્યો નથી ને. અર્થક્વેકના આપણે અનુભવ કરેલા છે. આપણે એ એજ વાળા છીએ, 26 જાન્યુઆરી વાળા છીએ અમે. ત્યારે તું 10મામાં હતી, મેડમ 10મામાં હતા, 10th સ્ટાન્ડર્ડમાં 10મામાં હતી ને. હા, એટલે એ પછી એના પછી એકાદ બે નાના ઝટકા અને રૂટીન તો શરૂ જ હોય અમારે. મેડમને જો નાસ્તો કરતા કરતા સદવિચાર આવી ગયો. સદવિચાર આવી ગયો મેડમ. સદવિચાર આવ્યો કે સાંજે પછી નહીં ખવાય એમ. સાવ બેકાર જશે એના કરતાં એને પેલા કોથળીમાં નાખી દો. ના ના, અત્યારે વાદળા બહુ જ છે અને ભેજનું પ્રમાણ પણ. હું નમક, शुद्ध नमक देना, शुद्ध नहीं समझते? શુદ્ધ નમક આમાં ન ચોઈટું ન હોય હરખું. એટલા બધા મોડા નથી. પણ ઓલા ચેવડો, આપણે મમરાનો ચેવડો ખાઈએ ને એટલા તો આમ હોય ને મજા આવી જાય. ऐसा होता है मैडम जी. મેડમ છે ને સવારે ડરી ગયા હતા, ડરી. શું કામ? આપણે બહારનો કમ્પાઉન્ડનો ગેટ છે ને, મેડમ સવારે જાગીને નીચે આવ્યા ને ત્યારે એ ગેટ ખુલ્લો હતો, આમ બહારની સાઈડમાં ખુલી ગયો હતો. એટલે તરત તો કાંઈ મને કહે નહીં. પછી હું પાર્સલને મૂકવા જવાનો ટાઈમ થયો એટલે મને કહેવામાં આવ્યું કે સવારે હું જાગીને ત્યારે દરવાજો હતો ખુલ્લો. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે હું ચેક કરવા બેઠો, પણ ત્યાં પાર્સલની બસનો ટાઈમ થઈ ગયો હતો. અને સ્વાભાવિક છે, દરવાજો રાત્રે ખુલી જાય એટલે કંઈક અલગ જ લાગે ને, એમ કે કંઈક હશે કંઈક. એટલે પછી મેં એમાં મોશનનું ઓલું છે જ તે, એટલે મેપમાંથી જોયું ને
ત્રણ નહીં 3 આજુબાજુ 2:45 થી 3:30 ની વચ્ચે 2-3 ફોટો કેપ્ચર થયેલા હતા અને સામેથી 4 વ્હીલ આવતી હોય એવી લાઇટો પડતી હતી એટલે મોશન થઈ હશે એટલે કેપ્ચર થઈ ગયા છે પણ એક્ઝેક્ટ વિડીયો શું છે ને એ પછી હું પાછું એનું બેકઅપ લઈને જે હશે ને આમાં મૂકીશ, મજા આવશે, જોજો. કંઈક છે અલગ જ, કેમ કે દરવાજો 2-2:30 વાગ્યા સુધી રાતના બંધ જ હતો, કેમ કે એમાં જે મોશન બહાર ગાય કદાચ હાલીને નીકળે તો એનો ફોટો પડી જાય, ત્યાં સુધી તો બંધ જ હતો. જોઈએ હે ને મેડમજી? જો આ મોશન કેપ્ચર છે ને એ ઉપર જો લેફ્ટ સાઈડમાં ટાઈમ બતાવે છે, રાત્રે 2:42 કેપ્ચર જે થયું હતું ને એમાં દરવાજો છે આપણો બંધ, બેય બંધ જ છે, નાનો મોટો બેય દરવાજા એમાં બંધ જ દેખાય છે. અને હવે એની પછીનું મોશન અને આ નેક્સ્ટ છે એમાં જો મોશન કેપ્ચર કર્યું છે 3:55. જો ઓલા દિવાલ ઉપર જે લાઇટ પડે છે એટલે એ ગમે એ મોટી ગાડીની લાઇટ પડે છે અને આપણો દરવાજો અત્યારે ખુલી ગયો છે એટલે સ્વાભાવિક છે શંકા જાય જ તે, એટલે પછી ફૂટેજ ચેક કર્યા. જુઓ હમણાં છે ને વીજળી થશે, જે હું ને મેડમ જે જોરદાર જો અંધારું પહેલાં ફૂલ અજવાળું થઈ ગયું, સાવ અંધારું થઈ ગયું, જે હું ને મેડમ જે આ પહેલાં વીજળીની જે વાત કરતા હતા ને એ વીજળી ને એટલી જોરદાર કે આખું ધ્રુજાવી દીધું હતું ને ત્યારે મે બી દરવાજાની આંકડી સહેજ એવી હલી ગઈ હશે ને બંધ કરવામાં સહેજ એવી જ બંધ થઈ હશે. જો એની જાતે ખુલી જાય છે હવે દરવાજો, એટલે આમાં તો હવે બીક લાગ્યા જેવું જ લાગે ને. મેડમ સવારે જાગે ત્યારે કે આ કેમ દરવાજો ખુલ્લો હતો ને રાત્રે એ તો જોયું ને આમનું એની જાતે જ ખુલી ગયો છે, એમાં કોઈએ કંઈ ચાળા કરેલા નથી. દેખા ના મેડમ જી, દેખા ના એક બિજલી કી તાકાત, આપ ક્યાં જાનો રમેશ બાબુ. વીજળી પડી એમાં દરવાજો ખુલી ગયો. બોલો, મેં તમને આને પહેલાં કીધું હતું ને કે અર્થ કંઈક થયો હોય ને એવી વીજળી પડી એમ. દરવાજો ખોલ નાખ્યો છાપ દઈને. પહેલાં તો મને થયું કે આ કંઈ ભૂત આવ્યું કે શું, આમ દરવાજાના આગળ યાર ખોલી નાખે ને આમ તેમ, પણ આમ મેં નીકળીને જોયું ને તો વ્હાઈટ કપડાવાળું કાંઈ નહોતું. ભૂત વ્હાઈટ કપડામાં હોય ને મોસ્ટલી. હવે કદાચ કલર ચેન્જ કર્યો હોય. અત્યાર સુધી અમે જ્યાં સુધી નાના હતા ત્યાં સુધી સાંભળ્યું હતું ત્યાં સુધી વ્હાઈટ કપડામાં મોસ્ટલી હોય, એટલે એવું કંઈ વ્હાઈટ કપડાવાળું કંઈ દેખાણું નહીં. મેં ઝૂમ કરીને ચેક કર્યું પણ એવું કંઈ હતું નહીં. એટલે બીજલી જો કે વ્હાઈટ હતી એટલે ઈ રૂપે હોય તો આપણને ખ્યાલ નહીં પાછો મળે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी? यस, ऐसे ऐसा ऐसा आज ऐसे भी पड़ोस में जाना है, वो बबलू आने वाला है पीओपी करने. तो कल धमा भाई का फोन आया था, उमंग भाई आप कल आ जाएगा थोड़ी देर के लिए. तो नहीं अभी तो फोन આવશે ત્યારે જ્યાં હોય એમ નહીં. અને પાછળ એવા કંઈક કલર કરાવવો પડે એમ છો મેડમજી. આ બધું ગંદુ થઈ ગયું છે આઉટડોર ટૂંકમાં. અંદર તો બધું રેડી છે, અંદર કાંઈ નથી કરવાનું. આ દિવાળીએ રજા, આ દિવાળીએ અમે ખર્ચામાં છીએ. હમણાં મેડમને ભૂકા કરી નાખું. જો આજે નહીં પણ હા ટૂંકમાં 1-2 દિવસમાં ધાડ બડાડી બોલાવી દો. એકાઉન્ટ ખાલી કરી નાખો, એકાઉન્ટ सबका अकाउंट खाली कर देंगे, खाली कर दूंगा. ब्लॉक कर दिया मैंने, मेरा अकाउंट ही ब्लॉक करवा दिया. मेरे पास है ही नहीं अकाउंट. વાહ દિવાળી આવતી હોય તે આ ચોખ્ખું કરવું એવું જરૂરી નથી. બસ એમ એવી ઈ કે આ તમને કોઈ દેખાતું નથી કે કેટલું ખરાબ લાગે છે. એને તે તું મોટો થાય ને પછી તું કરજે ત્યાં સુધી અમારે હાલશે. યસ એક્ઝેક્ટલી બા વૈસા ही है. આવે છે કે કેવું ખરાબ લાગે આવું સારું ઘર ને આવી દિવાલ હોય કે મેં બહુ કરી છે આમ પોતું ફેરવા કાળું નથી થતું. નહીં કાળું ન થાય ને પોતું ફેરવે એ આખું ખુદ નીકળી જ જાય, એટલે એવું કાંઈ નથી કરવાનું. ગોળી એનું કંઈક વિચારી લઈશ. મને આ કંઈક નવરો પડવા દો ને. ઓલું છે ને અત્યારે દિવાળી ઉપર ઓલા આવે છે પોસ્ટર બધા, બરાબર? અરે પોસ્ટર માટેની વાત જ નથી મમ્મી, એવું ચોટાડી દેવાનું. એનો છે એક રસ્તો મારી આગળ વ્યવસ્થિત, પણ કંઈક નવરો પડવા દો મને. 2-4 દીનો ટાઈમ આપવા દો મેડમજી. એક કુકિંગ વાળું કાર્યક્રમ પૂરો થઈ જાય. ઓલા મોર ને એવું બધું એવું લગાડી દેવાનું. अरे ये तो खराब है, ऐसा नहीं चलता मामा. मेरे दिमाग में अच्छा वाला आइडिया है मामा. अपना किसी का ચોકલેટ બેહાડી દેવાય ઝાડમાં. આપણા કોઈનો ફોટો જ અહીંયા હોલમાં ક્યાંય છે જ નહીં. આપણા
6-7 જણાનું એક. તોય કઈ નહીં, સોફાની ઉપર ફોટો નો હાલે કે અરે મસ્ત આખું મોટું પોસ્ટર સ્ક્વેર બની જાય. શું વાત કરે છો તું યાર? क्या बात है परफेक्ट प्लीज सिट डाउन એ થઈ શકે લે. क्यों कम आत रहे हो मुझे? વિધિ એવું કંઈક જ મેં વિચાર્યું છે. એવું કંઈક કરશું સરસ મજાની ફ્રેમિંગ વાળું. એટલે આજ કોઠોળ ખાવું છે? કઠોળ હોય તો બનાવી નાખો, આપણે કાંઈ પ્રશ્ન જ નથી. મગ અત્યારે તો ચણા નો પલ્લે હરખા. મગ બનાવી નાખો. મગનું થાય. ઓકે મમ્મા. કઢી ભાત. કિલો બટેટા કર. બટેટા ખાલી લઈ લે. બટેટા ટમેટા ઓ 1 કિલો બટેટા, કોથમરી કોથમરી. તાજા લઈ લે. મરચી હતી. હલો, હા ધમાભાઈ. હા, ઘરે ઘરે. मैडम जी सब्जी लेने जा रहे हो? क्या लाया है तू? कोथमरी बटेटा मरचा डूंगળી. લીલી ડુંગળી થોડીક લઈ લેજો મેડમ. પડી છે? ઓકે. તાજું કાંઈ લાવતો જ નથી. એને દુકાને જે વધે ને એ અહીંયા લેતા આવે. એવું કરશો ને મેંગો? હા, એમ જ કરે. તાજું બધું દુકાને રહેવા દેવા. ઓલું અહીંયા તો ગમે એ તમારી પાસે ઓપ્શન છે નહીં, ત્યાં તો તમે વીણી લો. મારે બીજી સાઈડ ઉપર લેવા જવું પડશે. કાલે કરું તો નહીં હાલે. હા તો શું છે કે આ પોગો આવ્યો ને એટલે મેં કીધું બાજુમાં એક સીલિંગનું કામકાજ ચાલે છે, પીઓપીનું સીલિંગનું, એટલે ત્યાં જવું પડ્યું હતું ને. ત્યાંથી આવ્યો ત્યાં મેડમજી તો સ્કૂલે જતા રહ્યા. કંઈ નહીં, એનો ટાઈમ થઈ ગયો સ્કૂલે જતા રહ્યા ને આપણો ટાઈમ થઈ ગયો છે હવે લેપટોપ ખોલવાનો. એટલે આપણે લેપટોપ ખોલી નાખીએ અને આગળનો કાર્યક્રમ શરૂ કરીએ. થોડીક વાર માટે બાય બાય, કેમ કે આ કામ પૂરું કરવું પડશે ફટાફટ. વરસાદ આવી ગયો છે, થોડોક એવો વરસાદ, થોડોક જ આવ્યો છે, બહુ ન થયો. બહુ આવ્યો હોય ને તો આ અમારી નદી શરૂ થઈ ગઈ હોય. નદી હજી ધીમી ધીમી જ જાય છે. ધીમી ધીમી ન કહેવાય, આમ તો થોડુંક એવું પાણી. નહીંતર અહીંયા 3-3, 4-4 ફૂટ પાણી ચડતું હોય. અને બપોર થઈ ગઈ છે, પાર્શ્વભાઈને બસનો ટાઈમ પણ થઈ ગયો છે. એટલે આપણે જઈએ છાતા લઈ કે પાર્શ્વને તેડવા. હાલીને કેમ જવા? વરસાદ પાછો શરૂ થઈ ગયો. વરસાદ આવે છે, છતરી હરખી રે એમ નથી. કાંઈ નહીં, હમણાં બસ આવી જશે એટલે આજે જવું જ પડે. પાછો એની જાતે આવી જાય છે ઘરે, પણ વરસાદમાં પલ્લી જશે પાછો. એ નથી એડજસ્ટ થતું, પછી વાત કરીએ. છત્રી ને ફોન ને ગાડી ને બધું તો કેમ મેળ કરવો. અહીંયા આવ્યો તો વરસાદ રહી ગયો, જો રૂક ગયા. આગળ આમ અંધારું છે, ઉપર અંધારું 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 છે બધી સાઈડ. એકવાર બે ધાડ બડાટી બોલાવી દે ને મજા પડી જાય. ગરમી વહી જવી જોઈએ એક જ વરસાદે, બરાબર ને? હે હા, બસ બધાને એ જ ઈચ્છા છે. એકવાર ગરમી જતી જવી જોઈએ, ધાડ બડાટી બોલી જવી જોઈએ. કેમ બધે બધું માપમાં સારું લાગે, બરાબર ને? કેમ ઊંઘમાં છો હજી? ઊંઘમાં થોડા હોય. હા, દેખાય ઊંઘ, આળસ ને ઊંઘ ને બધું દેખાય છે. વિરલાને આવી ગાડી લીધી ને ઓલી ગઈ એવી એને મેઇન બજારમાં હાલે નાની એવી. હે નહીં રેવાય. ये आ गई मेरे बच्चे की बस. हाल उतरी था, हाल मुकी था. बारिश थी तेरे स्कूल पे? બહુ વધારે કે થોડી કેવી? અહીંયા તો એક વાર આવી હતી થોડી કેવી. ત્યાં એમ ન કરે, પડી જવાય. ચાલુમાં પડી જવાય, પડી જવાય. એક વાત કીધું ને એટલે દઈ દે. શું? ખોલ જલ્દી, આ વરસાદ આવવા માંડ્યો પાછો. હાલ એમ કોણ ચાલે?
એક ઢોલની જરૂર છે, વધારે નથી જરૂર કંઈ. હું કે ને હવે નગર હમણાં ક્યાંક હમણાં કાઢ વિડીયો બંધ એક ઝાપટ પડશે ને. આજ તો કાંઈ નાહવાની જરૂર નથી ને? કેમ આજે ગરમી થઈ જ ન હોય ને? આજે બારિશવાલામાં તેલ નીકાળવા માટેથી તો નાહી લે જા. આજે શેનું શાક હશે ખબર તને? શેનું હશે? જો મારા બે એપ બની ગયા. ક્યાં એબ બની ગયા એબ. એ ખેંચ્યું ને એટલે, નહીં તો ખબર પડે કેવા કેમ. તારી ફેવરિટ વાળી સબ્જી છે ભીંડી. રોજ નો હોય ને ભીંડી તો હજી પરસોહી થી. રાજमा नहीं बनाते, बा नहीं बनाते वो सब. રાજમાં જેવી मूंग की सब्जी, मूंग की. પણ એ તમે નાસ્તો નથી ખાતા એટલે બોલી मूंग खाने हैं मूंग. હું તો નહીં હાલ નહીં લે ફટાફટ અને થાળી તૈયાર કરું. ચાલો હવે આપણે જમી લઈએ. જમી 1:30 વાગી, 1:30 વાગવા આવ્યો છે. 1:30 લાવું હવે લાવું લાવું હવે લાવો લાવો તને અંદર આવી હો પછી. આવ્યો હો બાકી જોરદાર. જો અમારી નદી શરૂ, આ નદી શરૂ થાય ને ત્યારે એમ થાય કે નહીં હવે વરસાદ આવ્યો એમ. અને જોરદાર આવે છે વરસાદ. જો બેગ હો ગયા રેડી. આજ શું થતું હતું પાછો? વરસાદ બહુ આવી જાય તો સારું એમ. પણ ન આવ્યો. પાણીની બોટલ લીધી બેટા? તો બધું મારે કરવાનું છે. બધું મારે કો કરના હે. બધા હા પડે. આપણે સવારે વાત થઈ એમ વરસાદ તો ઘણો જ આવ્યો ને સરસ જરૂરી હતી બધા લોકોને. અને હવે થઈ ગયો છે ટાઈમ પાર્સોને ટ્યુશનનો, એટલે આપણે પહેલાં એને ટ્યુશનમાં ડ્રોપ કરી આવીએ. આજે એને બહુ ઈચ્છા હતી કે વરસાદ શરૂ રહે, બંધ જ ન થાય. કેમ કે ઉપર મને પૂછવા આવ્યો હતો પપ્પાએ કે બહુ વરસાદ હોય તો મેં તો ટ્યુશનમાં નહીં જવાનું એમ. એટલે પણ હવે તો બહુ નહીં, બંધ જ રહી ગયો, થોડો કંઈ નથી રહ્યો. એવું થયું ને દીકા? મજાક બના કે રખા હે. જો પાણી ઓલા બોટલમાં નીકળે છો દીકુ. हो गया. બાય बाय 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 बाय. और ये हो गई है दोबारा से बारिश शुरू. પરસોને મૂકીને આવ્યો ને અડધી કલાક થઈને ત્યાં પાછો દેવા માંડ્યો હતો. તો હું થોડો કામમાં હતો એટલે રેકોર્ડ ના કરી શક્યો, પણ હવે ફ્રી થઈ ગયો છું. અને જો પાછો બારિશ. હું કે દિવસનો રાડો નાખતો હતો ને, બારિશ વરસાદ આવતો જ નહોતો. આજે એણે સાંભળી લીધું કે હવે તો જવું જ પડશે, આવવું જ પડશે, એમાં ચાલશે જ નહીં. એટલે આજે આખા દિવસ, આમ તો કાલ રાતથી ધીમો શરૂ થયો હતો ને આજે આખો દિવસ જમાવટ કરો દીદી. સરસ. ચાલો હાથ પગ મોઢું જોઈ લઈએ. હવે પાર્સોને લેવા જવાનો ટાઈમ એ થઈ ગયો હતો અને હું સાયકલ લઈને જવાનું વિચારતો હતો. મેડમજી હજી આવ્યા નહોતા, વરસાદના હિસાબે એને થોડીક લેટ થઈ ગયું, પણ જો અહીં આવી ગયા છે રેનકોટ લગાવીને. અને વરસાદ હજી શરૂ છે એટલે હું પહેલાં પાર્સોને લઈ આવું. હું ભલે લઈ જાઉં પણ ફોન ન પલાળવો જોઈએ. હવે કેમ કરશું? તો મેડમ ખોલશે. મેડમને રેનકોટમાં જોયા ક્યારે? આખું ચોમાસું ઉઈ ગયું તો જો પહેલી વખત રેનકોટમાં આવે છે. આમાં પહેલી
આમાં 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 ચલો मैं आता हूँ बच्चे को लेके ચાલો 500 ભાઈને હું લઈ આવ્યો તો પછી શરૂ એટલા માટે નહોતું થયું 2 વ્હીલ છત્રી વરસાદ બધું ભેગું થઈ ગયું એટલે બધું આવી ગયું બા આવી ગયા છે પરસોભાઈ ટેબ્લેટ જોવે છે મેડમજી એનું કામ કરે છે અને આમ જો અવાજ સાંભળો હજી વરસાદ જો આપણે જેમ વાત થઈ ને સવારે એમ જ છે ધડબડાટી બોલાવે છે વરસાદ અને અમારા બજારમાં પણ ઘણી બધી વસ્તુઓ લેવા માટે જવું છું અને તમને લઈ જવા હતા ચક્કર મારવા માટે પણ હવે વરસાદને હિસાબે હું કે મેડમજી જઈ ના શક્યા એના માટે અમે દિલગીર છીએ કેવું લાગે દિલગીર છીએ બરાબર પણ અમે વરસાદનો પૂરેપૂરો લાભ લઈ લેશું જો કે જેમ કે શું બનતું હશે આ બતાવ્યા પછી કહેજો કમેન્ટમાં. વરસાદ અને લાલ મરચા શું હોઈ શકે? તો હું શું હોઈ શકે શું શું હોઈ શકે શું હોઈ શકે? ઓકે ઓકે કહેશે કમેન્ટમાં કહેશે વરસાદ હોય ત્યારે તો જમાવટ જ હોય ને હોવું જ જોઈએ ચલો બહુ સિंपल રીતે હું બનાવી નાખું છું બરાબર છે अदरक आ गया है नींबू आ गया है मिर्चा आ गया है और तलने के लिए तवा ચાલો હવે મેડમજીને બીજા એનાય કામ છે એટલે એ કરશે મને થોડીક મદદ કરાવશે એટલે કેમેરો નહીં પકડી રાખે બરાબર છે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર અને આ જોતો હોય તો એની કમેન્ટ કરજો તો આપણે પાછા નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવીએ ત્યારે એનો બ્લોગ બનાવશું સરસ મજાનો મસ્ત મજાનો